પરે જુગતી પ્રકંસીમાં કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પ્રકંસીમાં મધ્યમાં એશિયાની એ મારી હિન્દ દેવી તણી કમર પર અરે દ્રઢ કસે જાત્રે ક્ષણે કટારે પહાડ ઉન્મુક્ત મુખે કીર્તિ ઉચારતા ગજવતા જલનિધિ ગાન સર્વાણે એ મારી ભારતી ભૌમને વંદુ તને આવડે અરે તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણે એ માં ભારતી એ મારી ભારતી ભૌમને વંદુ તને આવડે અરે દેવ ભૂમિ દ્વારિકા હા ચાર બારા ગામનો આંગણો એ ગામને આંગણે આમ તો વર્ષોથી આ જેની માથે વર્ષોના વાણા વાઈ ગયા પેલી ચોખોટી કે કલાકાર જાજા છે મારી પાસે સમય ઓછો છે પણ ખાલી થોડાક પુષ્પ 10-15 મિનિટ માટે મળદભેર દાડા એના ચરણોની અંદર ચડાવવાની માત્ર કોશિશ આમ 11-12 વર્ષના વાણા વાઈ ગયા દર વર્ષે અને આજનો દિવસ છે ને એવો પવિત્ર દિવસ છે 4 બારા માટે તમારે પ્રવેશ કરવો હોય તોય બારાની જરૂર પડે કોઈ પણ જગ્યાએ જીવથી માંડી મને સાંભળવા માટે તો થોડાક સમયની જરૂર પડે સમય નથી ગમે ત્યાં તમે પછી જીવથી માંડી અને કોઈ પણ બાબત સુધી વયા જાવ પ્રવેશ કરવા માટે બારાની જરૂર પડે અને બહાર નીકળવા માટે બારાની જરૂર પડે મારો બાપ ખાલી બારા શબ્દને પકડી લઉં ને એટલે આખી રાત્રિ એક શબ્દમાંથી આખી રાત્રિ બોલી શકાય પધારો પરસી પધારો બેસો અરે થોડીક એવી પ્રાર્થના આ છે ને ખરેખર મારો બાપ તમે બધા છો ને મોર છે હંમેશા પીછાથી રૂડો હોય એટલે આપ થોડાક દૂર બેઠા છો ઘણી બધી વ્યવસ્થા છે તો આ બધા કલાકાર છે ને એને આનંદ આવે બીજી ચોખોટી કે જે કાંઈ આજની રકમ આજ જે કાંઈ પૈસા અહીં તમે જે કાંઈ ઘોર કરો તમને મોજ આવે આમ ફટ 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 તમને પોરો ચડે અને કાંઈ પણ જે પૈસાની ઘોર કરો ને એ તમામે તમામ પૈસો મળદપીર દાડા છે ઓખા દ્વારિકા પટાંગણ થી માંડીને આમ ગણેશ સુધી દાદાના બેહણા છે દાદાની વાત કરવા માટે થઈને મારે 8 દિવસ જોઈ કેટલા 10-15 મિનિટમાં કાંઈ પતે એવું છે નહીં એટલે કાંઈ અત્યારે નહીં કહી શકું અત્યારે થોડાક બે ફૂલ ચડાવી દઉં હા અને મારો કહેવાનો અર્થ કે એવું આ ચારેય આમ દ્રાક્ષનું ઝુમખું હોય નમણી નારી હોય એની હેલ હોય એનો હાંડો હોય એવા ગામડા 4 બારા મારો બાપ અને આજનો દિવસ છે ને એ વીર અને પીરનો દિવસ છે તો હવે હું આમ કેમ બોલ્યો એનો પુરાવો આપવો પડે કોઈ પૂછે કાલ અત્યારે તો વીકે સ્ટુડિયો લાઈવ થઈ રહ્યું છે કાલ કોક પૂછે કે બારોટજી તમે વીર અને પીર આવો શબ્દ પ્રયોગ કેમ કર્યો તો એનો જવાબ આપવો પડે કે આજનો દિવસ એટલે સમગ્ર ભારત વર્ષમાં હનુમાનજી મહારાજ હનુમાનજી
દિવસ છે એટલે હનુમાન જયંતિ મહાવીર 11મો રુદ્ર અને બીજો તો કે અહીંયા છે ને 4/12 પાધરમાં પટાંગણમાં એની સીમમાં અરે સાહેબ એક એવો પીર એટલે મળદ પીર અને કેવો અહીં બધાય છે ને આજ રંગાજ ઉછ રંગાજ સૌ રંગાસને આજ સાહેબ 4/12 માણસો છે ને એના હયા છે ને થનગનાટી નાખે છે બાપ આજ રંગાજ ઉચ્ચ રંગાજ સૌ રંગાસને અરે સખી અમારા ગામમાં ઓલા કંચન વર્ષે મેં આ 4 ગામની અંદર જાડેજા પરિવાર, વાઢેર પરિવાર, રાઠોડ પરિવાર, વાજા પરિવાર, ચુડાસમા પરિવાર, ચારણ ગઢવી દાયરો પરિવાર એ ઉપરાંત જે તે જ્ઞાતિ રહેતી હોય એ બધાને બાપ હજારો વંદન છે. આજના સમયની અંદર 4 ભાઈ ભેગા નથી બેહી શકતા. પરછી આજના સમયની અંદર 4 ભાઈ કીર્તિસિંહ માફ કરજો મને બધાયના નામ નો આવડતા હોય એવું નો સમજતા. હા શું કામ જાજો સમય થઈ ગયો મારા મામાશ્રી ભજનની દુનિયાની અંદર પરમ પૂજ્ય કાનદાસ બાપુ અને નારાયણ બાપુ ગયા પછી એટલે નામ ત્રીજું હોય તો જગમાલ બારોટ સાથે આવ્યો તો જાજો સમય થઈ ગયો એટલે અમુક નામ ભૂલાઈ ગયા હોય બાપ. પણ હું તો તમારી આગળ 5-10 મિનિટ જ આવ્યો છું, પછી દેખતે આગે દેખતે હે. એટલે મારો કહેવાનો અર્થ આની અંદર હરેક અટક બધાએ ભળી અને દર વર્ષે 11-12 વર્ષ થયા. દાદા તો મળદપીર દાદા છે ને એ તો વર્ષોથી આ બાપ બેઠા છે. હરદ્વારના પગથિયા માથેથી ગંગાજીના પાણી ગોથા ખાઈને વયા જાય ને પીર પીર કુરો કરો પીર 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 કુરો કરો તા નાઈ પીરોજી ખાન બધે એમ નો હોય મળદ પીર દાદા. પીર પીર કુરો કરો નાઈ પીરોજી ખાન અરે પંચ ઇન્દ્રિયું વસ કરીએ તડે પીર થીંદા પણ આ કઈ આ અવસ્થા ક્યારે પહોંચી શકાય? ચિંતા ગઈ ચાહ ગઈ મનવા ભયા બે પરવા. આ સાહેબ આજે તમારા ગામના પાધરમાં તમારી સીમની અંદર જો સાહેબ હરેક જ્ઞાતિને પૂજવા પડતા હોય આજ સમય તો એવો કઠણ આવી ગયો પોતાના મા બાપને આજની સમયના માણસો છે એ નમતા નથી. એ સમયની અંદર માનવાની વાત છે પણ એ અવસ્થા કઈ એની યાદી કરાવી દઉં. ચિંતા ગઈ ચાહ ગઈ મનવા ભયા બે પરવા अरे जिसको कछु न चाहिए तो वन साहो का चार चार गाम ની અંદર હરેક જ્ઞાતિ રહે છે એને ન્યાય આપી શકાય એમને શું કામ દાદાને ન્યાય આપવા જેટલો પણ સમય નથી મારી પાસે. શું કામ બધા કલાકારને સાંભળવા હોય
પણ ખાલી થોડીક કે મર્દ દાદાનું નામ છે ને ઈ સાહેબ આમાં મર્દ પીરને માનતા હોય ને એના માટેની વાત છે. આપ જે કંઈ કરશો ઈ અહીંયા જ રહેવાના છે, એના કામ માટે થઈને જ વપરાવાના છે. પણ એનું નામ છે ને ઈ જ મર્દ છે, મર્દ પીર છે, મર્દ પીર મર્દ છે. મર્દ સિર પર નવે એ મર્દ પીર દાદા અરે મર્દ એ 412 પીર બાપ મર્દ પીર એ હિન્દવા શાલિગ્રામ. અને એના માટે તો મારે પેલા જુનાગઢ જવું પડે, પછી આવી હગાઈ દ્વારકા, અને પછી 412 આગળ આવવું પડે, ત્યારે મર્દ પીર દાદા આવે. જોડાસમા સાહેબ તો કામ હાંગડો વાઢે, હાંગડો વાઢે, હાંગડો વાઢે. ખાલી ટૂંકમાં તમને ઝલક બતાવજો, ઝલક ખાલી દેખાડી દઉં છું. હુરબાઈ નું જેથી માંગવું આવે બાપ, મુરુ કવાટ, મુરુ કવાટ ઈ રાયજાદા સરવૈયા અને ચોડાસમા જુનાગઢ. અને સાહેબ ઈ આખો પ્રસંગ નથી વાત કરતો, પણ ખાલી ઝલક દેખાડું છું. અને સાહેબ હાંગડા ભાઢેર નું માગું આવે હુરબાઈ પાસે, અને તેથી એમ કહેવાય છે ઈ મુરુ કવાટ એ બેટા સુરબા, બેટા સુરબા, બેટા હાંગડા વેરાય બેટા દીકરી તારું માગું છે. બાપનું કાર્ય હતું ને થાર 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 થાર. શું કામ એને ખબર હતી હાંગડાનો ત્રાસ એવો છે કીર્તિસિંહ. અને સાહેબ તેથી એમ કે બાપુજી તમે દઈ દિયો મને દ્વારિકા દઈ દિયો. દ્વારકા અને બેટ એની વચારે આરંભડા ગામ છે, આરંભડા. તમે તો આ બધું તમારો તો દેવભૂમિ છે, આ દ્વારિકા દેશનું પરગણું છે. તો થયો દ્વારકા ધણી, દ્વારકા દ્વારકા દ્વારકા. તો થયો દ્વારકા ધણી, છોગાડા રણછોડ, છોગાડા રણછોડ, છોગાડા રણછોડ. પણ મારા અંગના મરોડ ઓલા સવરે પલટાણા સાંભળા. અને તેથી સાહેબ એમ કહેવાય સુરભાઈ કે બાપુજી તમે આપી દિયો, પણ જે આપણે આપણી સનાતન ધર્મની અંદર દીકરીને કરિયાવર આપવો પડે ને તેથી અરે સાહેબ મોરો કવાટ એમ કે બેટા કરિયાવરમાં તારે શું જોય. તેથી કીધું બાપુજી કરિયાવર તમારે મને આપવું હોય તો પેલા વચન આપો. બેટા તું છો ઈ મારું કાર્યું છો સુરભાઈ. અરે તું જુનાગઢ માગ તો હું તને જુનાગઢ દઈ દઉં. તું માગ બેટા શું જોઈ. તઈ કીધું બાપુ મારે કાંઈ નથી જોતું, મારે ત્યાં દ્વારિકાનું રાજ છે, પણ બાપુ તમારે મને કાંઈક દેવું હોય ને તો મને કાપડામાં મોમાઈ દિયો. શું કામ હાંગડા સામે જજુમવા માટે મોમાઈની જરૂર પડે. હે મમા, હે મમા, હે મમા, હે કચ્છની ધણિયાણી. ત્યાંથી વાતને ઉપાડવી પડે. તઈ અહીંયા મર્દપીર દાદાએ પહોંચાય. અને હવે એટલું તો બધું અહીંથી અહીંયા પહોંચાડી શકું પાછો, આ એટલો સમય નથી. આ તો ખાલી તમને ટેલર પિક્ચરમાં જે એડવર્ટાઈઝ બતાવે ને એ ખાલી એડવર્ટાઈઝ બતાવતો જાઉં છું. બાકી તો ફિર મિલેંગે, બાકી તો ફિર મિલેંગે. યુદ્ધમાં રાવણ જામની તે આશાપુરી આય હે આશાપુરી. હે મઢવાડી, હે મઢવાડી. યુદ્ધમાં રાવણ જામની અને આશાપુરી આય. આશાપુરી એટલે આશાપુરી કહેવાની. ઓલી મૂળ રે સ્વરૂપ મોમાય, મોમાય. ત્યાંથી અહીં આવવું પડે, 412 પાદરમાં આવવું પડે. પણ એ આજનો ઈ દાદાનો મર્દપીર દાદા કે મર્દ સિર પર નવે, એવા મર્દપીર દાદા મર્દ સિર પર નવે. મર્દ બોલની પહેચાને, મર્દ ખिलावे ખાય. અરે મર્દ ચિંતા નહીં માને.
अरे मर्द खिलावे खाई मत चिंता नहीं माने गहरे सागर में खाम मर्द को मर्द आवे आवा मर्द फिर दादा पण एनो जे આપણે પ્રસંગ આજનો મહોત્સવ એની અંદર નામાંકિત કલાકાર એટલે અમારે ભાઈ શ્રી ચેતનસિંહજી રાજપૂત એમને જોરદાર તાલીથી વધાવી લેશો અને આપણે ફરીને ભજન બાજુ જાવું છે વાત કરવાનો તો મને વખત મળ્યો નથી એટલે આમાં જ કહી દઉં છું ચાલુમાં બેન શ્રી કોયલ હરવા હાદડે ગળતી રાત મધુર અરે તુથી ના આંબા ઢોકડા ઓલા મુઠી દંદે હાડ દૂર એવા બેન શ્રી રૂપાબેન તના ઉમરનાની નામ મોટું બાપુએ હમણાં ગણપતિ વંદના કરી રે સાધુના દીકરા બાવો ડગલા બે બાવો બાવો ડગલા બે ભારતના પાછા ભરે નહીં અરે ભરે તો ધરતી માથે બે મેં શબ્દ આવ્યો એટલે અત્યારે ખરેખર નકર આપણે તો દાદાના પટાંગણમાં એના આંગણામાં બહુ સરસ ચારે ગામ ભેગા થઈ અને આયોજન કર્યું હતું પણ આને વરસાદ નો કહેવાય ભુઆતા અત્યારે આવ્યો નકર ઓલું પાણી ચોમાસાનું હોય ને ઈ આકાશમાંથી વાદળીમાંથી ખરતું હોય અત્યારે વાદળીમાંથી જ આવ્યું પણ છતાંય આને વરસાદ ન કહેવાય સમય વગરનું જે કાંઈ થાય ને એને માવઠા કહેવાય એવી રીતે જીવનમાં માણસ એવા હોય મારો બાપ સમય વગરનું આવે ને જેઠ મહિનો હમણાં પૂરો થાય ને આહાડ હોય ને અરે વાદળપતિ તારી વાત જેઠ મહિને જોવાય પછી આભે મીટ મંડોય આ માવઠું દુઃખ દીએ ને માવઠું કહેવાય એટલે મારો બાપ ચાર ભાઈ મેં કીધું ભેગા બેહી નથી શકતા આ ચાર ગામ ભેગા બેઠા ને અમે સાહેબ હું મુકેશ બારોટ કરોડો વંદન તમને બધાને કરું છું યાર એટલે મારો કહેવાનો અર્થ છે કે ઈ ત્યારે એની વાટ જોવાય આહડ ને વાદળા ચડાય સમ વર્ષા ઋતુ શું કામ મને આમ તમે એવું આયોજન કર્યું હતું ને આ માવઠાએ બગાડી નાખ્યું એટલે જીવનમાં બગાડે ને બાપ એને માવઠા કહેવાય જીવનમાં થઈ શકી ને તો વરસાદ જેવું થવાનું માવઠા જેવું નહીં આરતી છે ને વરસાદ નહીં ઉતરે માવઠા આવે કોઈ દી હારા થાય જ નહીં યાર એટલે ખાલી આ ઝલક એનો પોઈન્ટ વર્ષા ઋતુનું વર્ણન ત્યારે ચોમાસું તો છે નહીં થાય નહીં પણ ગામ 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 આ નકલંક અષાઢ ગામ ગામ દરા ધમ ધમ વરડ ચમ ચમ વીજળી પણ આ ખાલી મારો બાપ અત્યારે આ બધી મારે ખાલી હું તમને ઝલકો જ બતાવી શક્યો છું એટલે આજની સંતવાણીના એવા સરસ મજાના કલાકારો છે અને રૂડા સાજિંદા એટલે બેનજોની માથે અમારે પ્રવીણભાઈ અમારે તબલાના તરવૈયા એવા અમારે આકાશભાઈ અમારે મહારાજ શ્રી એટલે મયુર મહારાજ અમારે અજીતભાઈ અને અમારે અરવિંદભાઈ આ બધા સાજિંદા અને બધા કલાકારને એક વખત જોરદાર તાલથી બતાવો અને ફરીને આપણે ભજન બાજુ જાય સમજદારી અને સજનતા જો હાટે વેચાતા હો તો કંઈક સમજદારી થઈ પછી સમય હશે તો કંઈક કેશું પણ અત્યારે આપણે ભજન બાજુ જવું છે એટલે સમયને ધ્યાનમાં રાખતા અને સમયને જે સમજી શક્યો છે ને એ જ જીવનની અંદર પંથ કાપી શક્યો બાકી તો પટી રે થોડીને પંથ ઘણો દૂર સાઈ મુજા મેરુ રે કરો તો એવું છે એટલે આપણી સમક્ષ મારે જે ભજન રજૂ કરવા માટે થઈને મૂકવા છે ભાઈશ્રી મને અહીંથી કીધું એટલે ચેતનસિંહ રાજપૂતને જોરદાર તાલીથી વધાવશો અરે એક રોજ બોલી हिमाचल कुमारी कहो नाथ कन मंत्र है कल्याणकारी तब खुश होकर बोले त्रिपुरारी
કે હરિઓમ તત્સત જપા કર મહામંત્ર વો હૈ તું રટા કર હરિઓમ તત્સત હરિઓમ તત્સત હરિઓમ તત્સત હરિઓમ. ખરેખર પણ તમારા ચારે ચાર ગામના આંગણામાં અને મળદપીર દાદાના આંગણામાં આવી અને બહુ રાજીપો આવે છે. એ રાજીપો ફરી અને પાછો આપણે તમારી સામે લઈ આવશું. પણ અત્યારે ભાઈ શ્રી ચેતનસિંહ શું કામ બીજું બોયલાથી બકવા તણી અને બહુ લાગે બીક. એમાં ભુવા દાદા બીક લાગે ને. આ જીભથી તો સારું બોલાય મારો બાપ. બાકી જીવનની અંદર જેની ભાષા કડવી છે ને એ મધ લઈ અને બજારમાં નીકળે ને મધથી મીઠું પછી કાંઈ હોય નહીં. હા કરથી કોઈ વસ્તુ મીઠી હોય ને તો એ મધ છે. ઈ બજારમાં નીકળે ને જો એની ભાષા કડવી હોય ને તો કડવી ભાષા વાળાનું મધ નથી વેચાતું. અને જેની ભાષાઓ મીઠી છે ને એના મરચા વેચાઈ જાય યાર. મરચા વેચાઈ જાય યાર. એટલે મારો કહેવાનો અર્થ પાછા ફરી મળી છે અત્યારે ભાઈ શ્રી ચેતનસિંહ. હરિઓમ તત્સત હરિઓમ તત્સત હરિઓમ તત્સત હરિઓમ તત્સત. નકલંક ન બોલાય સવદાસભાઈ આહેર. સૌમાં યાદી લઈ જ લીધી હતી અને વીકે સ્ટુડિયો લાઈવ પ્રસારણ કરી રહ્યા છે. ખરેખર બહુ જબરી તમારી મહેનત છે. એનાથી જ રાજપો મારો બાપ અને જ્યાં સુધી આ ભારતનો ટીમ્બો રહે ને ત્યાં સુધી આ ચારે ચાર ગામ ચાર બારા છે ને એ મળદપીર દાદાના આંગણામાં આથી હવાયા પ્રસંગો કરે એવી શુભેચ્છા